બોલો દશામાની। કર્ણવતી નામના એક નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો। તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર નહોતો। તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી। તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો। રાણી કમલાવતી કર્ણદેવને ઘણી વાર સમજાવતી કે આ અભિમાન વસ્તુ સારી નથી, ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ અને વૈભવ, સુખ અને વૈભવ આજે છે કાલે નથી। પરંતુ રાજા તો આ રાણીની સલાહ માનવાને બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યો। સુરા અને સુંદરી મદ અને ફેંકમાં મસ્ત રહેવા લાગ્યો। એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરોખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલી સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ। ત્યારે તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી। થોડી વાર દાસી પાછી આવીને રાણીને કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે। રાણી આશ્ચર્ય પામી। તેણે પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે? હા, તેણે કહ્યું કે અમે સૂતરના 10 દાંતણા લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ। વળી દશા માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ। આ સાંભળીને રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું। તેને રાજાને વાત કરી। રાજાએ હાંસી ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત બધું તથિંગ છે। શેની ખોટ છે કે આપણે આ વ્રતથી પૂરી કરવી છે? ધન, દોલત, કીર્તિ, સુખ, સાહેબી, સંતિ બધું જ આપણી પાસે છે, તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર છે? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી। રાણી ઉદાસ થઈ ત્યાંથી જતી રહી। પરંતુ માતા દશામાનું પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા। તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું। બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણવતી પર ચડી આવ્યા। એક આક્રમણથી કર્ણદેવ હેતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો। પડોશી રાજાએ તેમનું રાજપાટ ઝૂંટવી લીધું। જીવ બચાવવા રાજા રાણીને બંને કુંવરો લઈ નાસી છૂટ્યા। રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાનું વ્રત કરવાની મનાઈ કરેલી, એથી માતાજીનો ક્રોધ તમારા ઉપર ઉતર્યો છે। રાજાએ આ સાંભળી રાણીને મારી। આમ ભૂખ, તરસ, થાક, ત્રાસ અને વેઠતા રાજા રાણી અને 2 કુંવરો એક વાડીમાં પહોંચ્યા। ત્યાં તો થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ ઝાડ ગરમાઈ ગયા। રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હબકાઈ ગયા। ત્યાં બાગનો રખેવાળ આવી ચડ્યો। તેણે આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો આ લોકો જરૂર અકમી લાગે, નહીતર હરીભરી લીલોતરી આ રીતે સૂકી બળ થાય નહીં। એમને અડધૂત કરી કાઢી મૂક્યા। રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વદને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા। થોડે દૂર ગયા પછી એક વાવ આવી। વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું। કુંવરો તો ઝડપથી ચાલતા વાવના પગથિયાં ઉતરવા લાગ્યા, પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદશ્ય થઈ ગયા। રાજા અને રાણી કાલનું કલાપ કરી ઉઠ્યા। રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે। પહેલા રાજ ગયું અને હવે કુંવરો ગયા। રાજાએ રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં, જેને કુંવરો આપ્યા હતા એને જ પાછા લઈ લીધા। રાજા અને રાણી આગળ ચાલ્યા। ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા। રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ, ચાલ મારી બહેનને મળવા જઈએ। રાજાએ માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશ આપવા બહેનને ત્યાં મોકલ્યો। બહેને વિચાર્યું, ભાઈની દશા ફરી લાગે છે, નહીતર હરીભરી લીલોતરી આ રીતે સૂકી બળ થાય નહીં। પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી। એ ઘડામાં સોનાનું સાંકળું પણ મોકલ્યું। રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકળાની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો। આ જોઈ રાજા ક્રોધિત રાતો પીળો થઈ ગયો। તેના માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેન તેના માટે ઘડામાં સાપ મોકલાવ્યો હતો, પરંતુ તે હકીકત હતી। રાજા માથું પકડીને વિચારવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે। આથી તેને ઘડાને ભયમાં દાટી દીધો અને રાજા રાણી આગળ વધ્યા। ચાલતા એક નદી આવી। નદી કિનારે ઝૂંપડાની વાડી હતી। રાણીને ખૂબ ભૂખ લાગી હતી। તેણે રખેવાળને એક ઝીબડું આપવા કહ્યું। રખેવાળે રાણી ઉપર દયા આવી। તેણે રાણીને એક ઝીબડું આપ્યું। રાણીએ ઝીબડાને સાડી શેડાથી ઢાંકી દીધું। રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ખાઈ ઝીબડું પાણી પીશું। રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા। તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધા। તેમની સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું। માં દશામાના ક્રોધના લીધે રખેવાળે આપેલું ઝીબડું રાજકુંવરનું માથું બની ગયું હતું। સૈનિકો ક્રોધે ભરાઈને તેમને દોરડાથી બાંધી
રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કાંઈ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાના ક્રોધના લીધે જ બની રહ્યા હતા. એને કે પ્રકારને તો દશામાના ક્રોધને શાંત પાડવો જ રહ્યો. આથી દશામાને રીઝવવા રાજા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા અને નકુરા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલોની ક્ષમા કરવાની માની યાચના કરી. રાજા રાણી હાર્દિક ભક્તિ જોઈ દયાળુ દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમની સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા જ દિવસે શત્રુ રાજાએ સપનામાં આવી દશામાએ કહ્યું, હે રાજન, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા છે તે કાલે સવારે તું એમને છોડી મૂકજે, નહીતર તારો સર્વનાશ થશે. ને આ તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે તે હજી જીવતો છે, સવારે ત્યાં આવી જશે. સવારે કુંવરો શ્યામકુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાં હતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બેનને ગામ આવી પહોંચ્યા. રાજાએ પેલો જમીનમાં દાતેલો ઘડો યાદ આવ્યો. જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું. બેનને ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી. થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેની આગતા સ્વાગત કરી. પછી રાજા રાણી બહેનની વિદાય લીધી અને પછી આગળ ચાલ્યા. તેઓ પેલી વાવ પાછી આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરો લઈને તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશામાતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેની ધર્મપરાયણતા અત્યંત પ્રસન્નની છે. તું પણ હવે સુધરી ગયો છે. જા, તારું ચૂકવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો અને તેમના પગે પડી કહ્યું, માં, તમે તો દયાળુ છો, તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું પારમ માનવી માટે કઠિન છે. તેથી માં સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે. જે કોઈ મારું પણ અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદૃશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ સનિષ્ઠાથી દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધ્યો. માના પ્રતાપથી તેઓ સુખ સંપત્તિ જીવન પસાર કરવા લાગ્યા. દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો. વ્રત